વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં સફાઈ ચાર્જ બમણો કરવાના સૂચનને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સફાઈ ચાર્જ બમણો કરવાનું સૂચન દર્શાવ્યું છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં આ સૂચનની સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં યોગ્ય રીતે સફાઈ તો થતી નથી તેવા આક્ષેપો નાગરિકો કરી રહ્યા છે। તેવામાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીના વોર્ડ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આ મુદ્દાને લઈને કોંગ્રેસના આગેવાન હરીશ ઓડ આક્રમક રીતે સામે આવ્યા છે અને આકરા પ્રહારો કરી તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી છે। સ્થાનિક રહેવાસીઓએ પણ આ ગંદકી મુદ્દે ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોવાની વાત કહી પોતાની પ્રતિક્રિયા આપતા વહેલી તકે આ સ્થળે સફાઈ થાય તેવી માંગ કરી છે। તેવામાં મેયર પિંકી સોનીના વોર્ડમાં ઋષિ વિશ્વામિત્ર સરકારી શાળા પાસે ગંદકીના સામ્રાજ્યના દ્રશ્યો સામે આવ્યા છે। વોર્ડ નંબર 4 મેયરના વોર્ડમાં દીવાતળ જ અંધારું હોય એવી હાલત જોવા મળી રહી છે। સરકારી સ્કૂલમાં કેટલા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યાં ગંદકીનું સામ્રાજ્ય અને સ્વાસ્થ્ય જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, જેના કારણે વડોદરા શહેરના જે મેયર છે એના વોર્ડમાં જે ગટર ઉભરાઈ છે એમાં તળાવનું નિર્માણ થયું છે। વહેલી તકે આ ગંદકી સાફ કરવામાં આવે, સામ્રાજ્ય દૂર કરવામાં આવે એવી બે હાથ જોડી વિનંતી છે। અગર જો વહેલી તકે આ કરવામાં નહીં આવે તો આ જ કચરો લઈ અને મેયરના ઘરે નાખવામાં આવશે। આજવા રોડ પર રામદેવનગર 2 વિસ્તારની ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળા બપોરના પ્રિન્સિપાલ આજે આ સ્કૂલની બાજુમાં જે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ તે ગંદકી બાબતે અવારનવાર રજૂઆતો વોર્ડ ઓફિસમાં કરવામાં આવે છે। વોર્ડ ઓફિસમાંથી જો કર્મચારીઓ નિયમિત આ સફાઈ ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આ સ્કૂલની અંદર ભણતા બાળકો જે છે લગભગ 685 જેટલા બાળકો અભ્યાસ કરે છે, તો એના આરોગ્ય બાબતે પણ આપણે થોડુંક વિચારી શકીએ। વોર્ડ નંબર 4 મેયર જે છે એ સ્થાયી વોર્ડ નંબર 4ના છે અને દીવાતરે અંધારું એવી વાત છે। ભાઈ તમે જોઈ શકો છો ગંદકીનું સામ્રાજ્ય છે, વર્ષોથી આ પોઝિશન છે અને મેયરને બી આજે 4 વર્ષ પૂરા થયા, આ કામગીરીનો કોઈ નિકાલ આવતો નથી। નાના ભૂલકા બાળકો ગંદકીથી ટાઈમ થઈ ગયા છે, તો અમે વારાઘડીએ એમને અરજી વિરોધ કરીએ છીએ, વારાઘડીએ અમે એમને બોલાવીને રજૂઆત કરીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। તો આ આ પ્લોટ સ્લમ એરિયો છે એના માટે કામ નથી કરતા, એસટી ઓબીસીના બાળકો ભણે છે એના માટે નથી કરતા। આ જ ગંદકી કારેલીબાગમાં હોત તો આટલા વર્ષો સુધી રહેતી, અલકાપુરીમાં હોત તો રહેતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।